બુલેટિનમાં આપનું સ્વાગત છે। એએમસીના 75 વર્ષ પૂરા થતા અમદાવાદીઓને 30% પ્રોપર્ટી ટેક્સમાં રિબેટ આપો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આગામી વર્ષ 2025-26નું બજેટ શાસક પક્ષ દ્વારા 15,502 કરોડના મૂકવામાં આવ્યો। વિપક્ષ કોંગ્રેસ દ્વારા 15,502 કરોડના બજેટમાં 523 કરોડના વિકાસ કાર્યોના સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે। વર્ષ 2025માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 75 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે ડાયમંડ જ્યુબલી વર્ષ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે પ્રોપર્ટી ટેક્સમાં 30% રિબેટ આપવા માટે તેમજ કાંકરિયા લેફ્ટફ્રન્ટના તમામ મનોરંજન સ્થળો, સાબરમતી અટલ ફ્રૂટ ઓવરબ્રિજ અને આગામી વર્ષે યોજાનાર ફ્લાવર શોમાં નાગરિકોને મફત પ્રવેશ આપવામાં આવે એવા સૂચન સાથે બજેટ રજૂ કર્યું। વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા આગામી નાણાકીય વર્ષ 2025-26 માટે કોંગ્રેસ પક્ષ તરફથી સુધારા બજેટ રજૂ કરતા જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો કોર્પોરેશનના 75 વર્ષ પૂર્ણ થાય છે, જેને ભૂલી ગયું છે। ડાયમંડ જ્યુબલી વર્ષ હોવા છતાં પણ ભાજપ દ્વારા નાગરિકોને કોઈ ખાસ લાભ આપવાની જાહેરાત કરવામાં આવી નથી। સુધારા બજેટમાં ખાસ કરીને ચાલુ વર્ષે ડાયમંડ જ્યુબલી વર્ષ હોવાના કારણે પ્રોપર્ટી ટેક્સમાં 30% રાહત આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। તમામ ઝોનના અદ્યતન સ્પોર્ટ કોમ્પ્લેક્સ, દરેક વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન, રિવરફ્રન્ટ પર હાઈટેક સ્કૂલ અને લાઇબ્રેરી બનાવવાની પણ રજૂઆત કરી છે। બજેટમાં ધાર્મિક સ્થાનોના વિકાસ માટે પણ 5 કરોડની ફાળવણી કરવામાં આવી છે। શહેરમાં તમામ જર્જરિત આવાસોને તોડીને ફરીથી ડેવલપમેન્ટ કરવા પાછળ 200 કરોડની ફાળવણી કરવામાં આવી છે। સાબરમતી રિવરફ્રન્ટને વાસણાથી શાસ્ત્રી બ્રિજ સુધી પણ બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે। શહેરના પૂર્વ વિસ્તારમાં અદ્યતન મલ્ટી સ્પેશિયાલિટી જનરલ હોસ્પિટલ બનાવવા અને વુમન એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલ બનાવવાની પણ રજૂઆત કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ બોર્ડ, એમજે લાઇબ્રેરી અને વીએસ હોસ્પિટલ સહિતના કુલ 801 કરોડના સુધારા સાથે 16,312 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું છે। ભાજપ શાસક પક્ષ દ્વારા સુધારાને સ્વીકારી અને પ્રજાના જનહિતમાં કાર્ય કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। અમારી વચ્ચે ઉપસ્થિત અમદાવાદ શહેરના કોંગ્રેસ પાર્ટીના બધા કોર્પોરેટરશ્રીઓ તથા મીડિયાના મારા બધા મિત્રો, સાથીઓ, ભારતીય જનતા પાર્ટી દ્વારા સુધારા સાથેના 15,502 કરોડના બજેટ રજૂ કરવામાં આવ્યું। તેમાં કોંગ્રેસ પક્ષ તરફથી સુધારા મૂકવા તમારી સમક્ષ અમે લોકો ઉપસ્થિત થયા છે। હું સમજુ છું કે આ વર્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તે તેઓનો અંતિમ બજેટ હશે। પાછલા 20 વર્ષથી શાસન કરી રહી ભારતીય જનતા પાર્ટીના અંતિમ 5 વર્ષ સૌથી ભ્રષ્ટાચારી અને પ્રજા માટે સૌથી કપરા રહ્યા હતા। તારીખ 1/7/1950 ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવામાં આવી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 2025માં 75મો વર્ષ થવાનો છે, એટલે કે આ વર્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ડાયમંડ જ્યુબલી બજેટ રજૂ થયું જોઈતું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રજાને કોઈ લાભ આપવામાં આવ્યો નથી। જ્યારે કે જનતાના ટેક્સના પૈસા બજેટ બનાવવામાં આવે છે, પરંતુ તેમનો હિસાબ નથી મળતો। નવાઈની વાત તો એ છે કે પાછલા વર્ષના ઓડિટમાં 7,000થી વધુ વાંધાઓ નિકાલ કરવામાં આવ્યું નથી અને ફરીથી નવે બજેટ મૂકવામાં આવ્યું છે। પ્રાથમિક સુવિધાની વાત કરું તો પાછલા વર્ષ રોડ પાછળ 2,130 કરોડ અને 5 વર્ષમાં 5,870 કરોડના રોડ બનાવવાના દાવા કરવામાં આવ્યા, પરંતુ બધાને ખબર છે કે શહેરમાં 1 ઇંચ વરસાદમાં આખા અમદાવાદમાં ખાડાના સામ્રાજ્ય જોવા મળ્યા છે। વોર્ડ દીઠ 2 વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાના વાયદા કરવામાં આવ્યા હતા, જે 48 વોર્ડમાં 96 રોડ બનાવવાના હતા, પરંતુ 50 જ રોડ બનાવ્યા, 50 પણ રોડ બનાવ્યા નથી। જે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે એ લેવલિંગના કારણે જનતા માટે માથાનો દુખાવો બની ગયો છે। સ્ટોમ વોટર લાઇનની વાત કરું તો અમદાવાદ શહેરમાં 3400 કિલોમીટરનો રોડ નેટવર્ક છે, પરંતુ ખૂબ જ દુઃખની વાત છે કે 20 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ફક્ત 950 કિલોમીટર સ્ટોમ વોટર લાઇન નાખવામાં આવી છે, એટલે કે શહેરમાં 60% વિસ્તારમાં સ્ટોમ વોટર લાઇન નાખી શક્યા નથી, જેના કારણે અમદાવાદ શહેરમાં દર ચોમાસામાં જળબંબાકાર થઈ જાય છે। ડ્રેનેજની વાત કરું તો વર્ષ 2024-25 ના વર્ષમાં
1235 કરોડના ડ્રેનેજના કામ કરવામાં આવ્યા હતા અને દાવા કરવામાં આવ્યા હતા. તેમ છતાં ફક્ત પાછલા 4 મહિનામાં ડ્રેનેજની 2 લાખથી વધુ ફરિયાદો અમદાવાદ શહેરની જનતા દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષે આ પ્રમાણે સુધારા જે મૂક્યા છે, હું તમારા સમક્ષ રજૂ કરવા માંગુ છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 75 સાલ પૂરા થયા છે. એના કારણે ડાયમંડ જુબલી વર્ષની ઉજવણી નિમિત્તે પ્રોપર્ટી ટેક્સમાં 30% રિબેટ આપવું જોઈએ. શહેરના તમામ ઝોનમાં અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે 20 કરોડ રૂપિયા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડાયમંડ જુબલી વર્ષની ઉજવણી નિમિત્તે કાંકરિયા લેકફ્રન્ટ તથા મનોરંજન સ્થળ તથા અટલ બ્રિજ અને આગામી વર્ષોમાં યોજના ફ્લાવર શો અને 1 વર્ષ માટે તમામ નગરજનો માટે નિઃશુલ્ક કરાવવા. રિવરફ્રન્ટમાં મલ્ટી સ્ટોરી હાઈટેક શાળા શરૂ કરવા માટે 50 કરોડ રૂપિયા, રિવરફ્રન્ટમાં મલ્ટી સ્ટોરી હાઈટેક લાઇબ્રેરી શરૂ કરવા માટે 25 કરોડ રૂપિયા, સ્ટોમ વોટર લાઇનનો નવીનીકરણ કરવા માટે 100% વિસ્તારમાં સ્ટોમ વોટર લાઇન નાખવા માટે 100 કરોડ રૂપિયા, ભ્રષ્ટાચારના પ્રતીક સમાન હાટકેશ્વર બ્રિજને તાકીદે તોડીને નવું બ્રિજ બનાવવા માટે પોલિસીનો અમલ કરવો જોઈએ. સત્તાધારી પક્ષે પૂર્વ અને પશ્ચિમમાં ભેદભાવ ન રાખતા પૂર્વ ઝોનમાં અદ્યતન મલ્ટી સ્પેશિયાલિટી જનરલ હોસ્પિટલ બનાવવા માટે 20 કરોડ રૂપિયા. ભારતીય જનતા પાર્ટીના રાજમાં દેશમાં બીજી નંબરની સૌથી પ્રદૂષિત બની ગઈ સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે તાકીદે અમલ કરવું. વર્ષોથી જેનો નિરાકરણ આવ્યો નથી તેવી સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલવા માટે 5 કરોડ રૂપિયા. મહિલા સશક્તિકરણની નીતિ અંતર્ગત મહિલાઓ માટે ફક્ત ખોટા વાયદાઓ નહીં પરંતુ અમલ કરી તમામ વોર્ડના મુખ્ય માર્ગો પર પિંક ટોયલેટ બનાવવા માટે 20 કરોડ રૂપિયા. સ્લમ રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત ઝૂંપડપટ્ટી વાસીઓ માટે નક્કર પોલિસી આયોજન કરવું. ઓડિટ ખાતાના દ્વારા વાંધાઓ અરજી ઝડપી નિકાલ કરવું. જર્જરિત તમામ ઈડબ્લ્યુએસ આવાસો તોડીને ફરી રીડેવલપ કરવા માટે 200 કરોડ રૂપિયા. સાબરમતી નદીનો વ્યાપ વાસણાથી શાસ્ત્રી બ્રિજ સુધી લંબાવવામાં આવે તે ટ્રાફિક સમસ્યા રાહત મળે તેમ હોવાથી પ્રાથમિક તબક્કે 50 કરોડ રૂપિયા. વોટર પોલ્યુશન માટે સ્પેશિયલ બજેટ ફાળવવાની કોંગ્રેસ પાર્ટીએ આ સુધારામાં માંગ કરી છે. એએમટીએસ તથા બીઆરટીએસ ની બસો દ્વારા થતા એક્સિડન્ટના કેસોમાં તાકીદે વળતર ચૂકવા અલગથી ફંડ બનાવવું જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ કામો માટે કોન્ટ્રાક્ટર પ્રથા દૂર કરી કાયમી કર્મચારીઓને નિમણૂક કરવી જોઈએ. અમદાવાદ શહેરને નશાખોરી મુક્ત બનાવવા માટે રિહેબ સેન્ટર બનાવવા માટે 3 કરોડ રૂપિયા. બીએસ હોસ્પિટલનો નવીનીકરણ કરવા માટે ફરીથી કાર્યરત કરવું જોઈએ. નગર પ્રાથમિક શાળાના ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓને આઈપેડ આપવા માટે 25 કરોડ રૂપિયા. નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ફ્રૂટ વિતરણ કરવું જોઈએ. આ પ્રમાણે કોંગ્રેસ પક્ષ તરફથી મુખ્ય સુધારા રજૂ કરાયા છે અને બીજા જે સુધારા છે આપને આપેલ કોપીમાં છે. કોંગ્રેસ પક્ષ તરફથી 810 કરોડના સુધારા રજૂ કરવામાં આવ્યા છે જે અમદાવાદ શહેરની જનતાના હિતમાં હોય. શાસક પક્ષ તરફથી મંજૂર કરવામાં આવે હું મીડિયાના માધ્યમથી એ લોકોને વિનંતી કરું છું. આ સાથે આવનારા બજેટ સેશનમાં સ્કૂલ બોર્ડમાં અમારા સુધારા અને ટેકામાં જગદીશભાઈ રાઠોડ અને અકબરભાઈ ભટ્ટી બોલવાના છે. બીએસ હોસ્પિટલમાં અમારા રાસરીબેન અને માધુરીબેન બોલવાના છે. એમજે લાઇબ્રેરીમાં હાજીભાઈ અને રમીલાબેન બોલવાના છે. એએમટીએસ માં જગદીશભાઈ રાઠોડ અને ટેકામાં ઇમ્તિયાઝભાઈ છે અને જનરલમાં હું પોતે વિરોધ પક્ષ નેતા તરીકે હું બોલવાનો છું અને ટેકામાં નિકુલસિંહ તોમર બોલવાના છે અને બીજા ઘણા સાથીઓ જનરલ બજેટમાં આ વખતે ભાગ લઈને અમે લોકો પૂરતો પ્રયત્ન કરીશું કે આવનારા બજેટ સેશનમાં કોંગ્રેસ પાર્ટી અમદાવાદ શહેરની જનતાના હિત માટે એક લડાઈ લડશે અને જનતાના હિત માટે જે બજેટ ભારતીય જનતા પાર્ટીએ મૂક્યું છે એ બજેટમાં જે ભારતીય જનતા પાર્ટી ખોટા વાયદાઓ કરે છે
એ વાદાઓને પૂરતા સાબિત કરવા માટે કોંગ્રેસ પાર્ટી એની લડત બજેટ સેશનમાં આપીશું. નદીની વાત કરું, ભારતીય જનતા પાર્ટીના રાજમાં સાબરમતી નદી દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાં બીજા સ્થાને આવી ગઈ છે. હાઈકોર્ટના આદેશ બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં સાબરમતી શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાના કામો કરવામાં આવી રહ્યા છે, પરંતુ સાબરમતી નદી ક્યારે શુદ્ધ થશે તેની કોઈને ખબર નથી. બીએસ અસ્પતાલની વાત કરું તો અમદાવાદ શહેરની જનતા માટે જીવાદોરી સમાન બીએસ હોસ્પિટલ અમદાવાદ શહેર તથા ગુજરાતની સૌથી નામની ધરાવતી હોસ્પિટલ હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ધીરે ધીરે બંધ કરવામાં આવી રહી છે. છેલ્લા 5 વર્ષમાં બીએસ હોસ્પિટલ માટે 988 કરોડનો બજેટ ફાળવવામાં આવ્યું હતું, પરંતુ બજેટનો કદ વધ્યું પરંતુ સેવાઓ તદ્દન ઘટતી ગઈ. ત્યારે બીએસ હોસ્પિટલ બિસ્માર અને ખંડર હાલતમાં છે. ભ્રષ્ટાચારની વાત કરું તો હાટકેશ્વર બ્રિજ, જેની આયુ 100 વર્ષ હોવી જોઈએ તેવો બ્રિજ ભ્રષ્ટાચારના કારણે ફક્ત 3 વર્ષમાં જ બંધ કરી દેવામાં આવ્યું. ત્યારે અત્યાર સુધી તેનો કોઈ નિરાકરણ આવ્યો નથી. 10 વર્ષ પહેલા બનાવેલા વટવા હાઉસિંગ, ગરીબો માટે બનાવેલા 22 આવાસોને ભ્રષ્ટાચારના કારણે તોડી પડવાની નોબત આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો ડ્રીમ પ્રોજેક્ટ અને કે ખારીકટ કેનાલ 1200 કરોડનો પ્રોજેક્ટ હતો, તેનો ડિઝાઇન બદલી મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના રાજમાં ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષામાં ભરતી કૌભાંડ કરવામાં આવ્યું, જેના કારણે અત્યારે 80,000 થી વધુ એમપીએસડબલ્યુ અને જુનિયર ક્લાર્કના વિદ્યાર્થીઓના રિઝલ્ટ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. એએમટીએસ ને પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોની જોડીમાં પધારવી દેવામાં આવી છે, જેના કારણે એએમટીએસ ના ડ્રાઈવરો દ્વારા નશાખોરીના કારણે અકસ્માત કરવાની ઘટના રોજિંદા બની ગઈ છે. તળાવોને ઇન્ટરલિંકિંગ કરવાની યોજના હતી, પરંતુ કોઈ અમલ કરવામાં આવ્યો નથી. પીણાના ડમ્પિંગ સાઇટ દૂર કરવામાં આવી નથી. મહિલાઓ માટે 21 પિંક ટોયલેટ બનાવવાના વાદા કરવામાં આવ્યા હતા, ફક્ત 10 જ બનાવવામાં આવ્યા છે. આ બધા વાયદાઓ દર વખત કરવામાં આવે છે, પરંતુ તેનો અમલ કરવામાં આવતું નથી. બજેટનો કદ વધતું જાય છે, પરંતુ સેવાઓ ઘટતી જાય છે.